નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 9 સામાજિક વિજ્ઞાન ચેપ્ટર નંબર 13. આપણે આગળના વિડીયોમાં ચર્ચા કરી હતી કે ભારતનું સ્થાન ક્યાં આવેલું છે, તો કે ઉત્તર ગોળાર્ધના, એશિયા ખંડમાં, દક્ષિણ ભાગમાં આવેલો છે. ભારતની ઉત્તરે હિમાલય પર્વત, જ્યારે તેની દક્ષિણે 3 બાજુએ સમુદ્ર એટલે કે અરબ સાગર, હિન્દ મહાસાગર અને બંગાળાની ખાડી આવેલી છે. ભારતની ઉત્તરથી દક્ષિણની લંબાઈ 3214 કિલોમીટર છે, જ્યારે પૂર્વથી પશ્ચિમની 2933 કિલોમીટર છે. ભારત એ ક્ષેત્રફળની દ્રષ્ટિએ 7મો ક્રમ ધરાવે છે. તેના કરતાં બીજા 6 દેશ મોટા છે. આ બધી જ ચર્ચા આપણે આગળના વિડીયોમાં કરી ચૂક્યા છીએ. હવે આપણે આગળ અભ્યાસ કરીશું. તો કે ભારતનો ભૂમિખંડ એશિયા ખંડની દક્ષિણ તરફ આવેલો છે. તેની ઉત્તરે પર્વત શ્રેણીઓ એટલે કોઈ એક પર્વત નથી. હિમાલય પર્વત એ કોઈ એક પર્વત નથી, પર્વતોની હારમાળા છે. હારમાળા એટલે કે એક કરતાં વધારે પર્વતની શૃંખલા. તો સેંકડો કિલોમીટરની લંબાઈ સુધી એટલે પશ્ચિમથી પૂર્વ દિશા સુધી ફેલાયેલી છે. જ્યાં હિમાલય પર્વત છે એ પશ્ચિમથી પૂર્વ દિશા સુધી ફેલાયેલો જોવા મળે છે. કારણ કે એ કોઈ એક પર્વત નથી, પણ પર્વતોની હારમાળા છે. અને તેના જ કારણે આપણને તિબ્બત અને ચીન સાથે આવન જવન એટલે કે આવવા જવા માટે આ પર્વતીય ઘાટ મારફતે જ શક્ય છે. સૌથી પહેલો પ્રશ્ન છે, ઘાટ એટલે શું? તો કે એક પર્વત પરથી બીજા પર્વત પર જવા માટેનો જે સાંકડો રસ્તો બનાવવામાં આવેલો હોય છે તેને આપણે ઘાટ કહીએ છીએ. કારણ કે પર્વતો ઉપર આપણે રેલ માર્ગ બનાવી નથી શકતા. રસ્તાઓ પણ બનાવવા ઘણા મુશ્કેલ અને ખર્ચાળ હોય છે. માટે આવવા જવા માટેનો જે રસ્તો હોય છે એક પર્વત પરથી બીજા પર્વત પર જવા માટે એને આપણે ઘાટ કહીએ છીએ. ઘાટ એ શબ્દ તમને સંકલ્પનામાં પૂછાઈ શકે છે. આગળ ભારતની દ્વીપકલ્પની આપણે આગળ વાત કરી હતી કે જેની 3 બાજુએ પાણી અને એક બાજુએ જમીનનો ભાગ હોય, જેને આપણે દ્વીપકલ્પ કહીએ છીએ. અને એવો જ ભાગ એટલે કે ભારતનો જે નીચેનો સાંકડો ભાગ છે તેની 3 બાજુએ 3 સમુદ્ર એટલે કે પૂર્વમાં બંગાળાની ખાડી, પશ્ચિમમાં અરબ સાગર અને દક્ષિણે હિન્દ મહાસાગર આવેલો છે. જ્યારે એક બાજુએ જમીન માર્ગ છે ઉત્તર બાજુ. આ સમુદ્રનો જળમાર્ગ તરીકે ઉપયોગ થાય છે. જળમાર્ગો પર્વતીય અવરોધોથી ઘેરાયેલ હોવા છતાં ભારતે બહારથી આગમન થયેલા સાંસ્કૃતિક તત્વોને સ્વીકાર્યા છે અને આપણા સમાજમાં ભળી ગયા છે. એટલે કે ભારતની ઉત્તરે આટલી મોટી હારમાળા આવેલી હોવા છતાં, હિમાલય પર્વતની હારમાળા આવેલી હોવા છતાં, દક્ષિણે 3 બાજુએ સમુદ્ર આવેલો હોવા છતાં આપણે બહારથી એટલે કે બીજા દેશમાંથી આવેલી જે પ્રજાઓ છે તેમની સંસ્કૃતિના તત્વો સ્વીકાર્યા છે અને આપણા સમાજની અંદર તે લોકો ભળી ગયા છે. આગળ ભારત પૂર્વ ગોળાર્ધમાં મોકાનું સ્થાન ધરાવે છે. આ પ્રશ્ન તમને 2 માર્ક્સમાં કે 3 માર્ક્સમાં પૂછાઈ શકે છે કે ભારત એ પૂર્વ ગોળાર્ધમાં મોકાનું સ્થાન કેમ ધરાવે છે, વ્યૂહાત્મક મહત્ત્વ કેમ વધારે છે તેનું. તો કે પ્રાચીન કાળની અંદર એટલે કે પહેલાંના સમયની અંદર પરસ્પર સંબંધો વિકસાવવા માટે સમુદ્રનું મહત્ત્વપૂર્ણ યોગદાન છે. એટલે કે પહેલાંના સમયમાં વિમાન, રેલમાર્ગ કે રસ્તાઓ એટલા બધા નહોતા. માટે બીજા દેશ સાથેના સંબંધો માટે સૌથી વધારે સમુદ્રનો ઉપયોગ કરવામાં આવતો હતો. હિન્દ મહાસાગરના શીર્ષસ્થ સ્થાને ભારત આવેલો છે. કે હિન્દ મહાસાગરના શીર્ષ એટલે કે માથાના જે ભાગ ઉપર ભારત દેશ આવેલો છે. જ્યારે પૂર્વમાં આફ્રિકા, પશ્ચિમમાં એશિયા, દક્ષિણ એશિયા, પૂર્વ આફ્રિકા, પશ્ચિમ એશિયા, દક્ષિણ એશિયા અને દક્ષિણ પૂર્વ એશિયાના દેશો સાથે સમુદ્ર માર્ગો દ્વારા ભારતનો સંબંધ પ્રાચીન કાળથી રહ્યો છે. પરિણામે ભારતે આ દેશોની સાથે ઘનિષ્ઠ એટલે કે સારા સંબંધો, સાંસ્કૃતિક અને વ્યાપારિક સંબંધોમાં વિશેષ સ્થાનેના કારણે વિકસાવ્યા છે. હિન્દ મહાસાગરમાં કોઈ પણ આપણી પાસે જે હિન્દ મહાસાગર છે એ એવી તટીય સીમા ભારત સિવાય બીજા કોઈ પણ દેશ પાસે નથી.
અને એના જ કારણે ભારતમાં આ તેના મહત્ત્વના સ્થાનના કારણે એક મહાસાગરનું નામ ભારત ઉપરથી રાખવામાં આવે છે. ભારતને આપણે હિન્દુસ્તાન પણ કહીએ છીએ અને એટલે જ આ મહાસાગરને હિન્દ મહાસાગર નામ આપવામાં આવ્યું છે. આગળ, આંતરરાષ્ટ્રીય જળમાર્ગો પર ભારતનું સ્થાન સૌથી વધારે મહત્ત્વનું છે. માટે ઈસવીસન 1869માં સુએઝ નહેરની શરૂઆત કરવામાં આવી. એના કારણે ભારત અને યુરોપ વચ્ચેનું 7,000 કિલોમીટર અંતર ઘટી ગયું. તમને આ 2 માર્ક્સમાં ખાલી જગ્યામાં જોડકામાં પૂછાઈ શકે છે કે સુએઝ નહેરની સ્થાપના ક્યારે કરવામાં આવી? તો ઈસવીસન 1869માં. અને સુએઝ નહેરના કારણે ભારત અને યુરોપ વચ્ચેનું કેટલું અંતર ઘટી ગયું? તો 7,000 કિલોમીટર. પૂર્વ તથા દક્ષિણ પૂર્વ એશિયા અને ઓસ્ટ્રેલિયાથી આફ્રિકા તથા યુરોપને સાંકળતા જળમાર્ગો હિન્દ મહાસાગર થઈને જ જાય છે. પૂર્વમાં અથવા દક્ષિણ પૂર્વ એશિયામાં અથવા ઓસ્ટ્રેલિયાથી આફ્રિકા અને યુરોપને આ બધા જ જે જળમાર્ગો છે એ બધા જ હિન્દ મહાસાગરની અંદર જ થઈને જવાય છે. દક્ષિણ આફ્રિકા થઈને આવતો જળમાર્ગ સુએઝ જળમાર્ગ ભારત પાસેથી પસાર થાય છે અને આ જ જળમાર્ગ આપણને ઇન્ડોનેશિયાથી મલાક્કા સામુદ્રધુની અને પેસિફિક મહાસાગર પસાર કરીને કેનેડા તથા યુએસ તરફ પહોંચી શકાય છે. તો સામુદ્રધુની એટલે શું? સૌથી પહેલાં તો સામુદ્રધુની એટલે કે 2 સમુદ્રોને જોડતી સાંકડી પટ્ટી, જે આપણને ઇન્ડોનેશિયાથી મલાક્કા સામુદ્રધુની થઈને આપણે પેસિફિક મહાસાગરમાં રહીને આપણે કેનેડા અને યુએસ સુધી પહોંચી શકાય છે. ભારતનો સંપર્ક વિશ્વના અનેક દેશો સાથે સદીઓથી છે. વસ્તુઓ અને વિચારોનું પણ આદાન પ્રદાન એટલે આપ-લે કરવામાં આવી છે. જેના કારણે ઉપનિષદના વિચારો, રામાયણ, પંચતંત્રની વાર્તાઓ, ચિકિત્સા પદ્ધતિ, ભારતીય અંગ, દશાંશ પદ્ધતિ વગેરે આપણને વિશ્વના વિભિન્ન એટલે કે અલગ અલગ ભાગોની અંદર આ વસ્તુઓ આપણને જોવા મળે છે. આગળ, ભારત અને તેના પાડોશી દેશો. તો દક્ષિણ એશિયામાં ભારત એક મહત્ત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. ભારતમાં 29 રાજ્યો, દિલ્હીનું રાજ્ય અને 1 રાષ્ટ્રીય રાજધાની અને 6 સંઘ શાસિત પ્રદેશો છે. અત્યારે નવા ન્યૂઝ પ્રમાણે આપણે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં લદ્દાખ અને જમ્મુ કાશ્મીરનો પણ ઉમેરો કરવામાં આવ્યો છે. 2 જૂન 2014ના રોજ તેલંગણા તેનું માતૃ રાજ્ય એટલે કે આંધ્રપ્રદેશમાંથી અલગ કરવામાં આવ્યું હતું અને તેલંગણાએ નવું 29મું રાજ્ય જાહેર કરવામાં આવ્યું હતું. એટલે તમને આ પણ પૂછી શકે છે કે તેલંગણા કયા માતૃ રાજ્યમાંથી અલગ કરવામાં આવ્યું હતું? કે આંધ્રપ્રદેશ. ક્યારે? તો કે 2 જૂન 2014 29મું નવું રાજ્ય ખાલી જગ્યા બન્યું છે તો તેલંગણા. હવે ભારતની જમીન સીમા તો કે ઉત્તર પશ્ચિમમાં પાકિસ્તાન, અફઘાનિસ્તાન એટલે કે વાયવ્ય ખૂણામાં, જ્યારે ઉત્તર અને પૂર્વમાં ચીન, નેપાળ અને ભૂતાન સાથે અને પૂર્વમાં મ્યાનમાર અને બાંગ્લાદેશ સાથે તેની જમીન સીમા જોડાયેલી છે. તો સૌથી પહેલાં તો આપણને આ જમીન સીમા જોડાતા પહેલાં આપણને દિશાની અંદર આપણને ખૂણા ખબર હોવી જોઈએ. જેમ કે આપણે આમાં જોઈ શકીએ છીએ ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. હવે પશ્ચિમ અને ઉત્તરની વચ્ચે જે ખૂણો છે એને વાયવ્ય કહેવામાં આવે છે, જ્યારે ઉત્તર અને પૂર્વની વચ્ચે જે ખૂણો છે એને ઈશાન કહેવામાં આવે છે. પૂર્વ અને દક્ષિણની વચ્ચે જે ખૂણો છે એને અગ્નિ કહીએ છીએ આપણે. અને પશ્ચિમ અને દક્ષિણની વચ્ચે જે ખૂણો છે એને આપણે નૈઋત્ય કહીએ છીએ. એટલે કે જ્યાં વાયવ્ય ખૂણો છે ત્યાં આપણને પાકિસ્તાન અને અફઘાનિસ્તાન આવેલું છે, જ્યારે ઈશાન ખૂણો છે ત્યાં આપણને ચીન, નેપાળ અને તિબ્બત આવેલું છે, જ્યારે પૂર્વની અંદર આપણે બાંગ્લાદેશ અને મ્યાનમાર આવેલું છે. જો આપણે આ નકશામાં જોઈ શકીએ છીએ
જે ભારતનો નકશો છે, જે આપણા રાજ્યો છે એ વ્હાઇટ કલરનો બતાવવામાં આવ્યા છે, જ્યારે અધર જે રાજ્યો છે એમાં થોડો અલગ કલર છે, જેમાં પાકિસ્તાન, અફઘાનિસ્તાન, નેપાળ, તિબ્બત અને ચીન, બાંગ્લાદેશ અને મ્યાનમાર, એવું જ નીચે છે શ્રીલંકા. એટલે કે દક્ષિણના ભાગની અંદર આપણા પાડોશી દેશો છે શ્રીલંકા અને માલદીવ. આ શ્રીલંકા અને ભારતની વચ્ચે પણ એક સામુદ્રધુની આવેલી છે, એ છે પાલ્કની સામુદ્રધુની અને મન્નારનો અખાત. એ બેના કારણે ભારત અને પાકિસ્તાન અલગ થતા જોવા મળે છે. અરબ સાગરની અંદર લક્ષદ્વીપના ટાપુઓ આવેલા છે, જ્યારે બંગાળાની ખાડીમાં અંદમાન નિકોબારના ટાપુઓ આવેલા છે. હવે એક જાણવા જેવી વસ્તુ કે ભારતનો જે દક્ષિણતમ છેડો છે, જે ઇન્દિરા પોઈન્ટના નામથી ઓળખાતો હતો, જે 2004ની અંદર હિન્દ મહાસાગરની અંદર જે સુનામી આવી હતી, એની અંદર આ ઇન્દિરા પોઈન્ટ અને અંદમાન નિકોબારના કેટલાક ટાપુઓ સમુદ્રની અંદર ડૂબી ગયા હતા. આગળ ભૂસ્તરીય રચના, એટલે કે ભારતનું જે અત્યારે વર્તમાન છે અને આપણે ભૂપૃષ્ઠનું સ્વરૂપ પૃથ્વીની ભૂસંચાલનીય પ્રક્રિયા બાહ્ય હલનચલનનું પરિણામ છે. એટલે કે અત્યારે આપણે જે ભૂપૃષ્ઠ જોઈ શકીએ છીએ પૃથ્વીનું, એ શેના કારણે છે? તો કે બાહ્ય અને અંતર, એટલે કે અંદરની બાજુએ જે હલનચલન પ્રક્રિયા થાય છે એના કારણે અત્યારે આપણે ભૂપૃષ્ઠનું જે સ્વરૂપ છે એ જોઈ શકીએ છીએ. એની માટે તમને એક વ્યાખ્યા છે કે પૃથ્વીની ઉપરનો જે પોપડો છે એ એસ્થેનોસ્ફિયર નામનો અર્ધદ્રવિત ખડકોની ઉપર તરી રહ્યો છે. એટલે કે પૃથ્વીનો જે ઉપરનો પોપડો છે, જે એસ્થેનોસ્ફિયર નામનો અર્ધદ્રવિત, એટલે કે અડધું દ્રવિત, એટલે કે ઓગળેલ ખડકોની ઉપર તરી રહ્યો છે. એ સમયે પૃથ્વીની અંદર ગરમીનું પ્રમાણ વધારે છે પેટાળમાં, અને તેની અંદરથી કિરણોત્સર્ગી પ્રક્રિયાને પરિણામે ગરમી ઉદ્ભવે છે, અને તે દ્રવિત ખડકોમાં સંવહિત થઈને તરંગો ઉત્પન્ન કરીને ભૂસપાટી તરફ આવવાનો પ્રયત્ન કરે છે. દાખલા તરીકે તમે જોઈ શકો છો, કોઈ તપેલીની અંદર તમે પાણી ગરમ કરવા માટે મૂકો છો અને ઉપર ઢક્કણ બંધ કરી દેશો, તો એની અંદરથી જે વરાળ નીકળશે તો એ વરાળના કારણે ઢક્કણ થોડું ખસે છે. સેમ એવી જ વસ્તુ આપણને પૃથ્વીના પેટાળમાં જોવા મળે છે કે પૃથ્વીના પેટાળની અંદર જે કિરણોત્સર્ગી પ્રક્રિયા થાય છે અને જે ગરમી ઉદ્ભવે છે, જેના કારણે એ જે ગરમી છે એ ભૂસપાટી તરફ, એટલે કે જમીનના ભાગ તરફ આવવાનો પ્રયત્ન કરે છે. અને એ તરંગોના કારણે ક્યારેક પડ ફાટી જાય છે જમીન ઉપરનું, અને મોટા મોટા ટુકડાઓમાં વિભાજિત થઈ જાય છે પૃથ્વીનો પોપડો, અને એને આપણે મૃદાવરણીય પ્લેટ કહીએ છીએ. આવી ભૂસંચલનીય તકતીઓ, એટલે કે પ્લેટો કેટલી છે? તો કે 7 છે. આપણે જે 7 ખંડ કહીએ છીએ એ રીતે પેસિફિક પ્લેટ, ઉત્તર અમેરિકન પ્લેટ, દક્ષિણ અમેરિકન પ્લેટ, યુરેશિયન પ્લેટ, આફ્રિકન પ્લેટ, ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ, એન્ટાર્કટિક પ્લેટ. ક્યારેક એવું પણ બને છે કે આ પ્લેટો ધીમે કારણ કે અર્ધદ્રવિત છે પૃથ્વીનો પોપડો એટલે ક્યારેક આ પ્લેટો ધીમે ધીમે ખસતા એકબીજાની નજીક આવે છે. જ્યારે આ પ્લેટો નજીક આવે છે તો તેને અભિસારી પ્લેટ કહીએ છીએ, અને જ્યારે આ પ્લેટો એકબીજાથી દૂર જાય છે તો એને આપણે અપસારી પ્લેટ કહીએ છીએ. ક્યારેક એવું બને છે કે અપસરણ અને અભિસરણના ક્રિયાથી પૃથ્વી ઉપર સ્તરભંગ અને ગેડીકરણ થાય છે. ગેડીકરણ એટલે કે જે આપણે તરંગો જોઈએ છે, દરિયાના જે લહેરો કેવી હોય છે, બસ એ રીતના ગેડીકરણ જોવા મળે છે. સ્વાભાવિક છે, બે વસ્તુ જોડે છે, એ વસ્તુના ટુકડા થયા પછી જ્યારે વસ્તુઓ દૂર જાય છે તો વચ્ચે જે ભાગ પડે છે અને આ ભાગની અંદર પાણી ભરાઈ જાય છે, અને જેના કારણે મહાસાગરોની રચના થાય છે. અને આ ગતિવિધિઓ 1 કે 2 કલાકમાં આ પ્રક્રિયાઓ નથી થતી, પણ આ પ્રક્રિયાઓ થતાં લાખો વર્ષોનો સમય લાગે છે. ક્યારેક પરસ્પર પ્રતિક્રિયાથી જ
ભૂકંપીય અને જ્વાળામુખી ક્રિયાઓ પણ જવાબદાર હોય છે. આમ સરકતી જે પ્લેટો છે, ખસતી જે પ્લેટો છે, એકબીજાથી ટકરાય છે, એકબીજાને અથડાય છે, અને એ અથડાવાના કારણે એની અંદરથી જે ટુકડો થાય છે કે જે ટુકડા થાય છે એ પર્વતોનું નિર્માણ કરે છે. જો અને એ પ્લેટ એકબીજાથી દૂર જાય છે અને જે જગ્યા થાય છે એની અંદર પાણી ભરાય છે, જે મહાસાગરોમાં ફાટોનું નિર્માણ કરે છે. આમ નિરંતર આ ભૂમિખંડો ખસતા જ રહે છે, અને જેના કારણે આપણે તેને રૂપાંતરિત પ્લેટ પણ કહી શકીએ છીએ. આગળ, ભારત કરોડો વર્ષ પહેલાં ગોંડવાના લેન્ડ નામનો એક ભૂમિખંડનો ભાગ હતો, અને એ જ ભૂમિખંડની અંદર દક્ષિણ અમેરિકા, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, એન્ટાર્કટિકા આ બધાનો સમાવેશ થતો હતો. એટલે પહેલાં આપણે ભારત, અમેરિકા, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, એન્ટાર્કટિકા આ બધા જ ગોંડવાના લેન્ડ નામના પ્રાચીન ભૂમિખંડ ઉપર આવેલા હતા. પરંતુ એ વખતે એવું થયું કે ગોંડવાના લેન્ડની જેમ આપણે આગળ વાત કરીએ એમ કે પૃથ્વીનો પોપડો એ અર્ધ દ્રવિત ભાગ છે. તો આ ગોંડવાના લેન્ડમાંથી ઇન્ડો ઓસ્ટ્રેલિયન જે પ્લેટ હતી એ ધીમે ધીમે ખસતા ખસતા ઉત્તર તરફ સરકવા લાગી. હવે ઉત્તર ગોળાર્ધની અંદર જે યુરેશિયન પ્લેટ હતી, ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ, આ યુરેશિયન પ્લેટ સાથે આજથી 5 કરોડ વર્ષ પહેલાં અથડાઈ હતી, ટકરાઈ હતી. આમ ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ અને યુરેશિયન પ્લેટ આ બંનેના ટકરાવાથી ટેથીસ નામનો સમુદ્ર હતો. ત્યાં આ ટેથીસ સમુદ્રની અંદર હિમાલયનું નિર્માણ થયું હતું. મેં તમને આગળ શીખવાડ્યું એ રીતે કે 2 પ્લેટોના અથડાવાથી જે પણ પ્લેટોના ટુકડા થાય છે એમાંથી પર્વતોનું નિર્માણ થાય છે, અને જેમ જેમ પ્લેટો દૂર જાય છે અને વચ્ચે જે જગ્યાઓ થાય છે એમાં પાણી ભરાઈ જાય છે અને ત્યાં મહાસાગરોનું નિર્માણ થાય છે. તો આપણે આની ઉપરથી વિચાર કરી શકીએ છીએ કે એ પ્લેટો કેટલી મોટી હશે કે યુરેશિયન પ્લેટ અને ઓસ્ટ્રેલિયન પ્લેટના અથડાવાથી જે ટેથીસ સમુદ્ર હતો ત્યાં એ સમુદ્રની અંદર હિમાલયનું નિર્માણ થયું હતું. હિમાલય પર્વત શ્રેણીની દક્ષિણે એક વિશાળ ખીણ બની. હવે હિમાલય પર્વત 2 મૃદાવરણીય પ્લેટો અથડાય તો ખરી, એ અથડાવાના કારણે એમાંથી જે ટુકડો હતો એ હિમાલય બન્યો. હવે હિમાલય ક્યાં બન્યો? તો ટેથીસ સમુદ્રની અંદર. ટેથીસ સમુદ્ર જ્યાં હતો તો નીચે તો પાણી હતું સમુદ્રમાં. તો હિમાલયમાંથી જે બારેમાસી નદીઓ હતી એ નદીઓ નીચે વહેતી ગઈ, અને એમાંથી જે કાંપ, રેતી, માટી જે પોતાની સાથે લઈ જતી અને તેને ત્યાં ઠાલવતી ગઈ, અને ધીમે ધીમે હિમાલય અને દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશની અંદર ગંગાનું મેદાન પ્રદેશ બન્યો. દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશમાં ઉત્તર અને પશ્ચિમ ભાગમાં એક જ્વાળામુખી ફાટ્યો, અને એના કારણે જે ઉચ્ચ પ્રદેશનો પશ્ચિમ ભાગ હતો એ તૂટીને નિમજ્જિત એટલે કે નીચે બેસી ગયો, અને પરિણામે ત્યાં અરબ સાગરનું નિર્માણ થયું. આમ ભૂનિમજ્જનના કારણે પશ્ચિમ ઘાટ અલગથી દેખાય. એટલે પહેલાં અરબ સાગર નહોતો, પણ ત્યાં જ્વાળામુખી ફાટવાના કારણે એ જે જમીન ભાગ હતો એ ભૂનિમજ્જન એટલે કે નીચે બેસી ગયો, અને નીચે બેસી જવાના કારણે ત્યાં પાણી ભરાઈ ગયું અને એની અંદર અરબ સાગરનું નિર્માણ થયું. આમ ભારતીય ભૂખંડમાં અનેક વિવિધતાઓ જોવા મળે છે. ઉત્તરમાં પર્વતમાળા, ઉચ્ચ પ્રદેશો, શિખરો, ઘાટ વગેરે આવેલું છે, જ્યારે ઉત્તરની અંદર મેદાનોમાં ગંગા, યમુના અને બ્રહ્મપુત્રા નદીઓના મેદાનો આવેલા છે. આમ દ્વીપકલ્પીય જે પ્રદેશ છે એ પ્રાચીનતમ છે, જેમાં 2 ધાર સ્વરૂપે પૂર્વ અને પશ્ચિમ બાજુએ તટીય મેદાનો આવેલા છે. કારણ કે દક્ષિણ ભારતની અંદર જે નદીઓ છે એ નદીઓ પોતાનો બધો જ કાપ પૂર્વ અને પશ્ચિમ ભાગની અંદર ઠાલવીને જાય છે. માટે દક્ષિણ ભાગની અંદર પૂર્વ અને પશ્ચિમ બાજુએ પણ મેદાની પ્રદેશ છેડા ઉપર તટીય મેદાનો કહેવાય છે જેને, જે આવેલા છે. આમ આપણે કહી શકીએ કે ભારત એ વૈવિધ્યસભર એટલે કે વિવિધતાઓથી અલગ અલગ પ્રકારનું ભૂપૃષ્ઠ ધરાવે છે. આ સાથે આપણો આ પાઠ પૂર્ણ થાય છે.